દેશી પદ્ધતિથી ના તમે જોવો છો બધાય મસાલા જોવા મળી જશે તો ભાઈ સ્વાદ તમને જૂનું જે ઓલા ગામડાના શાક હોય ને એ બધોય તમને આમાં સ્વાદ મળવાનો છે ભાઈ. આપણે પેકેજિંગ ની વાત કરીએ તો મતલબ કેટલા રૂપિયાથી લઈને કેટલા રૂપિયા સુધીનું પેકેજિંગ અમારી ઓડિયન્સને મળી જવાનું છે. કેમ છો મિત્રો, હું ઉમંગ પરતાણી સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઉમંગ કોલી બ્લોગમાં. અને આજે હું આવી પહોંચ્યો છું રાજકોટની ફેમસ જગ્યા યાની કે જૂના માર્કેટિંગ યાર્ડમાં. અને ત્યાં માધવ એન્ટરપ્રાઇઝની શોપ છે અને ત્યાં તમને ઇન્ડિયન ચસ્કા નામના મસાલા જોવા મળી જશે. ભાઈ બહુ નામ સાંભળ્યું છે, તો ચાલો હવે આપણે ભાઈની શોપમાં જઈએ, ભાઈને પૂછીએ કે ભાઈ તમે કેવા કેવા મસાલા રાખો છો અને પ્રાઇસ, કારણ કે મારી પબ્લિકને પ્રાઇસ સૌથી જાજી જરૂરી હોય છે. તો ચાલો આપણે જોઈએ કે પ્રાઇસ શું છે. તો ભાઈ આ ડિસ્પ્લેમાં પણ ઘણા બધા મસાલા રાખેલા છે. તો ભાઈ અમારી ચેનલમાં તમારું સ્વાગત છે અને મારી ઓડિયન્સને પહેલા તમારું નામ જણાવો. હું છું મોલિયા અમિત, માધવ એન્ટરપ્રાઇઝ શોપ છે તો ત્યાં ઇન્ડિયન ચસ્કા મસાલા વેચી છીએ. ને તમને મિત્રો આ છે પનીર મસાલો 10 વાળું પાઉચ છે, એ પણ મળી જશે. આ છે સબ્જી મસાલો 10 વાળું પાઉચમાં પણ મળી જશે. આપણે પેકેજિંગ ની વાત કરીએ તો મતલબ કેટલા રૂપિયાથી લઈને કેટલા રૂપિયા સુધીનું પેકેજિંગ અમારી ઓડિયન્સને મળી જવાનું છે. 5 રૂપિયાથી માંડીને 10 રૂપિયાવાળું પેકેટ મળી જશે. 100 ગ્રામ, 50 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ કિલોમાં મળી જશે અને પણ બોટલમાં પણ મળી જશે. ભાઈ સાહેબ મતલબ જો તમને આયા નોર્મલ પેકેજિંગ તો મળી જ જવાનું છે, પણ તમે જો તમને આયા બોક્સ પેકેજિંગ મળી જશે, એ પણ પ્રીમિયમ ક્વોલિટીનું. ત્યારબાદ જો તમને બોટલમાં પણ પેકેજિંગ મળી જશે. ત્યારબાદ તમે જો આવા તમને પ્રીમિયમ સિલિકોન લોક વાળા પણ તમને મટીરિયલમાં પેકેજિંગ મળી જવાનું છે. ને તમે જો ક્વોલિટી જો ખાલી તમે પેકેજિંગ જો ભાઈ પ્રીમિયમ ક્વોલિટીના મસાલા મળે છે આયા. અને મસાલાની વેરાયટી તમારી પાસે કેવડી છે એ તમે જણાવો. મસાલાની વેરાયટી આમ ગણિત કરી તો 30 પ્રકારના મસાલા છે આપણે. જો આ પનીર મસાલો છે, સબ્જી મસાલો છે, પછી આ નોનવેજમાં ફિશ ફ્રાય મસાલો છે. ભાઈ સાહેબ નોનવેજ માટે પણ તમને મસાલા જોવા મળી જશે. ભાઈ નોનવેજમાં આપણી પાસે કેટલી મસાલા હશે? નોનવેજમાં આપણી પાસે ઈંડા કરી છે, ફિશ મસાલો છે, મીટ મસાલો છે, ચિકન મસાલો છે. ભાઈ સાહેબ નોનવેજ ના લોકો માટે પણ મસાલા જોવા મળી જશે ને. ભાઈ તમારા મસાલાની ખાસ વસ્તુ શું છે એ તમે જણાવો. આપણે મસાલાની ખાસ વસ્તુ એ છે કે ગરમ મસાલો જે આવે બહુ સારો મસાલો આવે છે, સબ્જી મસાલો આવશે, પછી બિરયાની મસાલો આવશે. બિરયાની મતલબ બિરયાની વાળા લોકો માટે ના મસાલા મળી જશે આયા. અને ભાઈ અમે સાંભળ્યું છે કે ભાઈ આ જે તમારી કંપની છે તો તે મતલબ કેવી રીતના મસાલા બનાવે છે, મેન્યુફેક્ચર કેવી રીતના થાય છે? દેશી પદ્ધતિથી આનું બનાવવાનું કામ છે અને કચ્છમાં આપણે કંપની છે આની ઇન્ડિયન. ભાઈ સાહેબ દેશી પદ્ધતિથી ના તમે જોવો છો બધાય મસાલા જોવા મળી જશે. તો ભાઈ સ્વાદ તમને જૂનું જે ઓલા ગામડાના શાક હોય ને એ બધોય તમને આમાં સ્વાદ મળવાનો છે ભાઈ. તો બીજી કંપનીના માર્કેટમાં મસાલા લેવા કરતા તમે ટ્રાય કરો એકવાર. ખાલી 5 રૂપિયાના 10 રૂપિયાના તમને પેકેજ જોવા મળી જશે ને. ભાઈ આપણે કોઈને હોલસેલમાં તથા રિટેલમાં મારા લોકોને શોપિંગ કરવી હોય કે પછી શોપમાં વેચવી હોય તો મળી જશે. મળી જશે, રાજકોટની તમામ દુકાનમાં મળી જશે. અને કોઈને ડીલરશીપ લેવી હોય તો પણ મળી જશે. ભાઈ સાહેબ ડીલરશીપ પણ જોવા મળી જવાની છે. તો ભાઈ હવે તમે એડ્રેસ જણાવી દો કે ભાઈ જો રાજકોટની પબ્લિકને ડીલરશીપ લેવી હોય કા મતલબ શોપિંગ કરવી હોય તેની શોપ માટે આ બધા મસાલા તો ક્યાં આવવાનું રહેશે? આપણે રાજકોટનું જૂનું માર્કેટિંગ યાર્ડ છે ત્યાં માધવ એન્ટરપ્રાઇઝ છે. તો તમે જોઈ શકો છો આ તમને બધાય મસાલા જોવા મળી જશે. તમને ડિસ્પ્લેમાં નંબર દેખાતો હશે તો ત્યાં તમે ડાયરેક્ટ કોલ કરીને તમે ભાઈની દુકાને વિઝિટ કરી શકો છો. અને મેં તમને એડ્રેસ પણ આપી દીધું છે. તો તમારે કાંઈ પણ સવાલ હોય તો તમે ડાયરેક્ટ ભાઈને કોલ કરીને બધાય મસાલા વિશે માહિતી લઈ શકો છો. થેન્ક યુ સો મચ.